શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે 252 વૈષ્ણવમાં 147મો વૈષ્ણવની વાર્તા કરીએ. એક પઠાણનો દીકરો દિલ્હીનો. ગુસાઈજીના એક સેવક દિલ્હીના રહીશ છે અને એક પઠાણનો દીકરો, એમની વાર્તાનો આપણે ભાવ કહીએ. એ રાજસ ભક્ત છે અને એનો જન્મ દિલ્હીમાં સ્થિત એક પઠાણ પરિવારમાં થાય છે. 20 વર્ષની યુવા વયે જ તે એક વૈષ્ણવના સંપર્કમાં આવે છે અને તે દૈવી જીવ જાણી અને વૈષ્ણવ તેને શ્રી ગુસાઈજીનો સેવક થવાનું કહે છે અને તે ગુસાઈજીનો સેવક થાય છે. ગુસાઈજી પાસે એ પઠાણનો દીકરો નામ પમાવે છે અને પ્રભુ તેને નામ આપે છે અને તે વૈષ્ણવ થાય છે. તેના પિતા શેરશાહ પાસે જઈ અને ઘા નાખે છે કે મારો દીકરો હિન્દુ ધર્મમાં ગયો. તેથી પતાસાના બોલાવાથી તે ત્યાં આવે છે અને પતાસા એને કહે છે કે તું ધર્મ છોડી દે. ત્યારે તે કહે છે, હું શું કામ માર્ગ છોડું? આ માર્ગમાં મેં પ્રીતિ કરી છે. જેને પ્રીતિ કરી હોય તે કદી પણ માર્ગ ના છોડે એમ જણાવે છે. ત્યારે શેરશાહ માળા તિલક જોઈ અને આ કયો વેશ છે તારો એમ પૂછે છે. ત્યારે એ કહે છે કે આ વેશ જ મને ખૂબ વાલો છે, જે આપણા વૈષ્ણવોનો વેશ છે. અને ત્યારે શેરશાહ એને પૂછે છે, તું એ નહીં છોડે? તો ત્યારે પોતે તે હરગીઝ નહીં છોડું એમ કહે છે. અને ત્યારે શેરશાહ ચિત્કારી ઉઠે છે, અરે છે કોઈ અહીંયા? મારી તલવાર લઈ આવો, હું આને મારી નાખું. સૌનો જીવ પડીકે બંધાઈ જાય છે કે આ શેરશાહ હવે પાક્કું આ પઠાણના છોકરાને મારી નાખશે. અને સૌને એમ લાગે છે કે આ પઠાણનો દીકરો તો પોતાની તલવાર કાઢી અને બાદશાહના હાથમાં એ વખતે આપે છે કે આ લ્યો તલવાર આપું છું, તમારી હિંમત હોય તો મને મારી નાખો. અને મેં તો માર્ગમાં પ્રીત કરી છે અને તેથી મારી સાથે તમે રીસ કરી છે, ચીડ કરી છે, કોપ કર્યો છે. હું પણ હવે જોઈશ કે તારી રક્ષા કોણ કરશે. આવું એને બાદશાહ કહે છે. ત્યારે પઠાણનો દીકરો, તમારે જે કરવું હોય તે કરો, પણ હું આ માર્ગ તો નહીં જ છોડું. અને પતાસા તેની સચ્ચાઈ જોઈને ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને સરપાવ આપી તેના ઘરે મોકલે છે. એને ઇનામ આપી અને એના ઘરે મોકલે છે. અને પછી આ વાતની બધી શ્રી ગુસાઈજીને એક વૈષ્ણવ કરે છે. શ્રી પ્રભુ શ્રીમુખે વૈષ્ણવનો આવો જ ધર્મ હોવો જોઈએ. કોઈને કહેવું નહીં, ગુપ્ત છાનું રાખવું. અને એ પઠાણનો દીકરો દેહ ત્યાગ કરવા તૈયાર થાય છે પણ પોતાનો ધર્મ છોડતો નથી. વૈષ્ણવ ધર્મ આવો જ છે. વૈષ્ણવે દ્રઢ આશ્રય રાખવો જોઈએ. વળી એક આશ્રય શ્રી ગોવર્ધનનાથજીનો હોય તો આપણી રક્ષા અને પાલન કેમ ન થાય? અને માટે જીવને વિશ્વાસ જોઈએ કે નિજેચ્છા કરિષ્યતિ. શ્રી પ્રભુની જે ઈચ્છા હશે તે જ થશે. કોઈ વાતની ચિંતા કરવી નહીં. આવી આજ્ઞા શ્રી પ્રભુ શ્રીમુખે કરી છે. જે સાંભળી અને બધા વૈષ્ણવ ખૂબ પ્રસન્ન થાય છે અને ખૂબ પ્રસન્ન થાય છે કે ગોવર્ધનનાથજીનો એક આશ્રય હોય તો આપણી રક્ષાનું પાલન તેઓ અવશ્ય કરે છે. તેથી જીવને વિશ્વાસ હોવો જોઈએ કે શ્રી પ્રભુની ઈચ્છા હશે એ જ કાર્ય
થશે. તેથી ચિંતા કોઈ વાતની કરવી નહીં. આ વાતનું અહીંયા આપણને ભાવપ્રકાશ જાણવા એમ મળે છે કે વૈષ્ણવે નિર્ભય થઈને જે પોતાનું ધર્મનું પાલન કરે તો પ્રભુ નક્કી જ તેને સહાય કરે છે. અને અહીં ધર્મે રક્ષતી રક્ષતઃ અર્થાત તમે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે એ ભાવના જોવા મળે છે. તો આ પઠાણનો દીકરો શ્રી ગોસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદ્યો હતો. તેની વાર્તા ક્યાં સુધી કહેશું? તો આવા પઠાણના દીકરો જે ભગવદ્યો હતો એને આપણા સર્વ વૈષ્ણવના કોટી કોટી દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. સમસ્ત વલ્લભકુળ પરિવાર કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય.